મહાદેવ મિત્રો, તો ચાલો આજે આપણે બગીચામાં સાફ સફાઈની સેવા કરવાની છે. એટલે આપણે આ ટીમ આવી ગઈ છે અમારી ત્રણે, જો ટાબરિયા જો. તો ચાલો આપણે સેવાનું કામ ચાલુ કરીએ. તો આપણે બગીચામાં ચાલુ થઈ ગયું છે કામ, કચરો સાફ કરવાનું. એટલે આપણે આ લીમડામાં ને બધે પાણી પાવાનું છે, એટલે વ્યવસ્થિત ખામણા થઈ જાય અને સાફ થઈ જાય, એટલે પાણી પણ વ્યવસ્થિત હાલે. અને જો આ કચરો બધો આમાં નાખે છે ભેગો કરીને. આપણે જો આ વ્યવસ્થિત ખામણા થઈ ગયા છે હવે, અને અહીંથી બધો કચરો સાફ થઈ જાય એટલે આ લીમડામાં પણ પાણી આવવા દેવાનું છે. આ જો વ્યવસ્થિત ડોલું અને તગારા ભરીને આપણે ઓલામાં ઢગલો કરીને બહાર નાખી દેવાના. જો અમારા વિવેકભાઈ પણ જો તગારું લઈને આવ્યા ઠલવવા, જોઈ લો કચરો ભેગો કરીને સાફસૂફ કરશે. અને પારસભાઈ પણ જો ડોલ લઈને આવ્યા, અને વિજયભાઈ જો અહીંયા સાફ સફાઈ ચાલુ રાખે છે. એટલે એક વ્યવસ્થિત લાઈન સાફ કરી એટલે આમાં પાણી પણ વ્યવસ્થિત હાલે, અને લીમડા પાણી અને ચાલુ રાખે એમાં પાવાનું. આપણે જો આ વ્યવસ્થિત આ એક લીમડાની હાર સોખી થઈ ગઈ છે, આમાં પણ પાણી પાવાનું છે. તો આ વ્યવસ્થિત આ કચરો અમે ભરી લઈશું. જો આપણે ત્રણે કચરો સાફ કરી નાખ્યો. મારા દીકરા એમ કહે છે કે અમને ગરમી થઈ, તો ચાલો આપણે એને નાવા લઈ જઈએ. તો જો આ ત્રણે જો ગરમીની મોર લે છે. પહેલાં એને સેવા કરી, કચરો સાફ કર્યો, હવે એ પછી જો નાવાનું ચાલુ કર્યું છે. તડકાનો પણ બહુ આનંદ આવે છે, અને સેવા પણ સારી કરી છે કચરાની. બધો કચરો સાફ કરી અને ખામણા સાફ કરી, અને પણ જો આવી નાવાની મોજ કરે છે. હવે મિત્રો, તો અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે. અને જો તમને સેવાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો.